all the students and the words that we are going to hear today. I was waiting કે એક વખત ફ્રેશ ગયા છે ગોવિંદ કાકા આવે પછી એક વાત ચાલુ કરું કારણ કે એન્જિન જે છે પછી જ બધા ડબ્બાની શરૂઆત થાય એટલે we are waiting for him. But meanwhile, to all the students and team of Nobel University, the energy that we have shown today and the way that we welcome the guests, those who comes to the Nobel University, to the entire team of students and faculty members, you all have done really a great job. આપણે જેમની ડોક્યુમેન્ટરી હમણાં જોઈ અને વર્ષોથી જેમનું નામ આપણે સાંભળીએ છીએ, બહુ સહજ ભાવે આજે બધા સ્ટુડન્ટ્સને ખાસ કહીશ કે જે ઇન્વિટેશન, જેમની ડોક્યુમેન્ટરી સાંભળી હોય કે વાત સાંભળી હોય, કોઈએ કંઈ કીધું હોય, પણ રિયલ સેન્સમાં પણ કે એક માણસ જ્યારે ડાઉન ટુ અર્થ હોય તેનું એક્ઝામ્પલ ઘણા ટાઈમથી એવી ઈચ્છા હતી કે આપણે મેનેજમેન્ટ કાર્નિવલમાં ગેસ્ટમાં ગોવિંદ કાકાને બોલાવવા. જોગાનો જોગ એવું થયું, આ કોઈને ખબર નહીં હોય. હું એટલા માટે આ વાત કરું છું કે એમનો જે સહજ સ્વભાવ છે ને એનું કદાચ આનાથી મોટું ઉદાહરણ બીજું કોઈ નહીં હોય. રાજકોટની અંદર જ્યારે મોરારી બાપુની કથા હતી અને છેલ્લા દિવસે જ્યારે ગોવિંદ કાકા ત્યાં આવેલા, એ દિવસે મારી લખેલી એક બુકનું વિમોચન હતું. જય સરને એવું થયું કે સર હું કાકા બેટા છે તો વાત કરું, પણ મેં તો અત્યારે મને કે ખાલી વાત કરીએ. એમને કીધું કે હું પછી ફોલોઅપ લઈશ, ત્યારે એને વાત સાંભળી લીધી. આ એક સામાન્ય સહજ ભાવે દેવાયેલું ઇન્વિટેશન અને આજે એ આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત છે. એમના માટે કદાચ કહેવાનું એવું થાય કે મુझसे मिलने मेरी औकात आई है, મકાન કચ્ચા હૈ ઓર બરસાત આઈ હૈ. આજે આવો ભાવ આજે તમારી હાજરીથી આજે નોબેલ યુનિવર્સિટીમાં અમને બધાને એ થાય છે. અને જે વાત તમે કરી કે આટલા વખતથી જે ફિલ્ડની અંદર તમે છો, ઘણી વખત એવું હોય કે એક સામાન્ય હીરાને તરાશતા પછી એની કિંમત વધતી હોય છે અને લોકો એમ કહે છે કે એ પછી એક પોલિશ ડાયમંડ થતો હોય છે. હું એમ કહીશ કે કદાચ એક પોલિશ ડાયમંડ એવો નસીબદાર હશે કે જેને ગોવિંદ કાકા જેવા માણસ મળ્યા હશે. અને એમને વાત કરી, આજે એમની ટીમના કેટલા મેમ્બર્સની વાત કરી કે જેમના ફર્સ્ટ મેનેજર હતા, આજે પણ એ આપણી વચ્ચે અહીંયા હાજર છે. એમને જે વાત કરી કે વલ્લભભાઈ જે છે એ બિફોર 30 years he was the first manager. આજે પણ અમે જ્યારે આપણે એવું કહીએ કે નોબેલ યુનિવર્સિટીની અંદર, મારા પ્રેસિડેન્ટ કાયમ માટે એવું કહેતા હોય કે અમારી જૂની જે ટીમ છે કે ડે 1 થી છે, તમને એવું હતું કે એ સ્ટાફને અમે જાણવા છે, પણ આપના આજે એ વાત સાંભળ્યા પછી એ જ્યારે મિર્ઝા ગાંધી કે જ્ઞાન અને કોઠાહૂજ એ બેયનો જ્યારે સમન્વય થાય ત્યારે આવો કોઈ પ્રસંગ દીપી ઉઠતો હોય, ત્યારે આવો કોઈ પ્રસંગ જે છે એ જોવા મળતો હોય. અમે જ્ઞાન અહીંયા આપીએ જ છીએ, પણ આપના જેવા વ્યક્તિ જ્યારે આવે ને ત્યારે કોઠાહૂજનો પણ એમાં સમાવેશ થાય છે. એટલા માટે થઈને કે એ બે વસ્તુ જરૂરી છે. એના વગર ખાલી નોલેજ હોવું એ જરૂરી નથી. કોકે એવું કીધું હતું કે રાવણ બહુ જ્ઞાની થા, પછી કોકે કાઉન્ટર સવાલ કર્યો કે ક્યાંય જ્ઞાની બી રાવણ થા. એટલે ખાલી જ્ઞાનનો મતલબ નથી. હું એટલી જ વાત કહીશ કે જ્ઞાન અને કોઠાસૂઝ પેરેલલ ચાલે તો એનો જે છે એ સરસ રીતે એ કાર્યક્રમ અને નોલેજ આપણી અંદર ઉતરે. કારણ કે જ્ઞાન આપણને એવું કહે કે ટમેટું છે એ એક ફળ કહેવાય, પણ કોઠાહૂજ આપણને શીખડાવે કે એને ફ્રૂટ સલાડમાં ન નખાય. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ. અને જે પણ શબ્દો જે આજે ગોવિંદ કાકાના મુખેથી આપણે સાંભળીએ, સ્ટુડન્ટ્સને પણ અને અહીંયા બેઠેલા હરેક લોકો જે છે કંઈક શીખવાના છે, પણ હું સ્ટુડન્ટ્સને એટલું કહીશ કે એમની લાઈફનો એક નિચોડ જે છે, આજે અમે ખાલી કેશોદથી આવતા હતા ગાડીમાં અને બહુ સરસ વાત કરી કે એમને કે ગિરનારના વાઇબ્રેશન્સ જે છે, જ્યારે અમે હું પાર્થ સિદ્ધાર્થ અને કાકા અમે લોકો આવ્યા સાથે, એ કે અમે જ્યારે અમરેલીની અંદર હતા ત્યારે ખેતી કરતા પણ અમે નાદ બોરાવતા જય ગિરનારી, અને એ જે ભાવ આવતો, એ જે વાઇબ્રેશન્સ આવતા. સો વી આર બ્લેસ્ડ ટુ હેવ ઇન ધીસ પ્લેસ. આજે આપણી વચ્ચે આપણું ઇન્વિટેશન એક્સેપ્ટ કરીને આવ્યા છે. ઇટ્સ એન ઓનર ફોર નોબેલ યુનિવર્સિટી. અને હવે આપના જે શબ્દો છે વિઝડમના, એ સાંભળવા માટે થઈને અમે બધા તૈયાર છીએ. કારણ કે એવું કહેવાય છે કે સારું બોલી શકીએ કઈ વાંધો નહીં, પણ આજે અમારે બોલવાનું કામ નથી કરવું, આજે સારા લિસનર બનવું છે આપની હાજરીમાં. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ વેરી બેસ્ટ ટુ ઓલ ઓફ યુ.